બાગમાંથી ડિટેન, ગાર્ડનમાંથી ડિટેન કરી લીધા, બધાને ડેડિયાપાડાથી. એટલે તમે શું સાબિત કરવા માંગો છો? અમારા બાળકોનું ભવિષ્ય પૂરું થઈ ગયું, ગંભીર તો નથી. ટેલિફોનિક એ લોકોને કહો છો કે તમારે અહીંયા ગાડી આવવાનું નથી. લોકશાહી દેશમાં અમારે ન્યાય માંગવા માટે પણ ન્યાય માંગવા ક્યાં જવાનું અમારે? ના પણ તે બધાને ડિટેન કરવાની શું જરૂર છે? નજરકેદ કરવાની શું જરૂર છે? બધી ગાડીઓ તમે નજરકેદ કરો, બાળકોને ડરાવો, નજરકેદ કરો. લાવો ને ડોક્યુમેન્ટ માંગો બધા. એટલે તમે કલેક્ટર સાહેબને કહી દો આ ચાર. એક તો અમારા બાળકોના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અમને મળવા જોઈએ. બીજું, સ્કોલરશીપ 3 વર્ષની સ્કોલરશીપ નથી મળી, એ અમારા બાળકોને મળવા જોઈએ. ત્રીજું કે અમારા બાળકોને કોચિંગ આપીને 3 વર્ષની JNM ક્લિયર કરાવવા માંગે છે કે કેમ નથી ક્લિયર કરવા માંગતા, તો એમની જે 2,97,000 ફી ભરી છે રિટર્ન અપાવી દો. અને ચોથું કે કોઈ પણ કોલેજ, આ ગુજરાતની યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં આ લોકોને એડમિશન અપાવો અને આમનું JNM ક્લિયર કરો, કેમ કે 3 વર્ષ બધાના બગડેલા છે. એમનું કેરિયર આજે અંધારમય થઈ ગયેલું છે. એટલે તમે કલેક્ટર સાહેબ સાથે વાત કરી લો, આદિજાતિ કમિશનર સાથે વાત કરો અને કેમ એટલે અમે મળી લઈએ. એ તો કલેક્ટર સાહેબને અમે રિક્વેસ્ટ કરીને અહીંયા બોલાવીશું, અમે અહીંથી ઉઠવાના નથી. He was running from a cop car, jumping on